નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ગ્રામી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. એક નજર મુખ્ય સમાચાર. ચલથાણ રેલવે યાર્ડમાં ઉતરતા સિમેન્ટના પાવડર અને કોલસાના કારણે ચલથાણ ગામ અને વાંકાનેડા ગામના રહીશો છેલ્લા 2 વર્ષ કરતાં વધુ સમયથી ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ભારે ટ્રક હાઈવા ડમ્પરમાં ઓવરલોડ મટીરિયલ ભરી ખુલ્લામાં લઈ જવાના કારણે રોડ પર જતા ડમ્પરોમાંથી મટીરિયલ રોડ પર પડે છે અને ઉડે છે, જેના કારણે રોડ પર ધૂળ, માટીના થર જામી જાય છે અને બાઇક ચાલકોની આંખમાં અને શ્વાસમાં જાય છે, જેથી લોકોના સ્વાસ્થ્ય પર તેની અસર થતા ઉપરાંત ધૂળ અને રજકણો ગ્રામજનોના ઘરો પર ઉડે છે, જેના કારણે ગામના લોકો ઘરની બારી દરવાજા પણ બંધ રાખવા પડે છે, તેમજ લોકોના ધાબા ઉપર મૂકેલી સોલર પેનલ પણ સડી જાય છે. જે માટે 15 દિવસ પહેલા લાગતા વળગતા વિભાગને લેખિત જાણ કરાતા છતાં કોઈ નિકાલ નહીં આવતા આજે બપોરે 3 કલાકે ચલથાણ સરપંચ મહેન્દ્રભાઈ દેસાઈ, ડેપ્યુટી સરપંચ ભોળાભાઈ ભરવાડ, વાંકાનેડાના સરપંચ કૃણાલસિંહ ગોહિલ, ગ્રામ પંચાયતના સભ્ય કૈલાસભાઈ દેવરશી, ધર્મેશભાઈ મરસુરિયા, તાલુકા પંચાયતના સભ્ય દેવેન્દ્રસિંહ કપલેટિયા, રાજુભાઈ ભરવાડ અને ચલથાણ ગામના આગેવાનો આવતીકાલે ગુરુવારે સવારે 9 કલાકે આંદોલન કરવાની રણનીતિ ઘડવા માટે મીટિંગ પંચાયત કચેરી ખાતે મળી હતી, જેમાં સર્વાનુમતે રેલવે યાર્ડમાં આવતા વાહનોને રોકી ચક્કાજામ કરવાનું નક્કી કર્યું. ગુરુવારે સવારે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ગ્રામજનો ગાંધીજીના ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરશે. મારું નામ વિજયભાઈ ગાંધી છે અને જે રેલવે યાર્ડમાં સિમેન્ટ ક્લિંકર આવે છે એનું અમે ટ્રાન્સપોર્ટેશન ને હેન્ડલિંગનું કામ કરીએ છીએ. વિજયભાઈ, થોડાક દિવસ અગાઉ જે પ્રમાણે ગ્રામજનો દ્વારા તમને અરજીઓ તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી કે ક્યાંક ને ક્યાંક સમસ્યા ઊભી થઈ ગઈ છે, શું નિરાકરણ આવશે તમારું? અમે નિરાકરણમાં એ કે અમને બી ખ્યાલ છે, અમે એવું તો નથી જ કહેતા કે ભાઈ નથી દસ તૂટતું, દસ તૂટે છે. તો એની માટે અમે પ્રિકોશન લેવા માટે બહુ પહેલાં બી ટ્રાય કરેલી, પણ હવે રેલવેમાં એવું છે ને કે પરમિશન મેળવવી બહુ અઘરી હોય છે એમની પ્રિમાઇસીસમાં કામ કરવા માટે. તો હાલમાં જે અમને પંચાયત તરફથી લેટર મળ્યો, અમને મળ્યો, બધાને તમે અલગ અલગ ખાતાઓને ગવર્મેન્ટના ખાતામાં આપ્યો. તો એ પત્ર દ્વારા અમે રેલવેમાં રજૂઆત કરી કે ભાઈ આ લોકોને તકલીફ છે તો તમે અમને અહીંયા 20 ફૂટનું, આમ તો 30 ફૂટનું થવું જોઈએ, પણ 20 ફૂટનું તમારી દિવાલ હોય 5 થી 10 ફૂટ વચ્ચે, અને એની ઉપર અમને નેટિંગ કરવા દો. અહીંયા બી અમે કપડાનું નેટિંગ નહીં કરીએ, અમે જે પોલિમરની નેટ આવે છે એનું કરશું કે જેથી દસ્ત રોકાઈ જાય, બરાબર. અને બીજું કે અમે એમનો પ્રોબ્લેમ એવો હતો કે ભાઈ માર્કેટમાંથી બહુ ગાડીઓ પાસ થાય છે, તો અમે કીધું કે અમે સિક્યુરિટી મૂકી દઈશું અને એ સિક્યુરિટી માર્કેટ બાજુ કોઈ ગાડી જ નહીં જવા દે. ફક્ત અમે ચલથાણ સુગરથી જે 1.5 કિલોમીટરનો રોડ છે ત્યાંથી પાસ અમારી ગાડીઓ થઈ જશે. બીજું એમનું એક એવું બી કહેવું હતું કે ભાઈ નીચે જે ઢોળાય છે ક્યારેક ક્યારેક, તો એ અમારા રસ્તાને જામ કરે છે. તો અમે એ પણ એમને કીધું કે ભાઈ જે તમારા રસ્તા જામ થાય છે અને અમારેથી પડે છે જે, તો એ મટીરિયલનું અમે સફાઈ કરાવી દઈશું તમને, અને એનું જે કંઈ બિલ હોય, કોન્ટ્રાક્ટ બી પંચાયત જ નક્કી કરે, અને એનું જે કંઈ બિલ હશે એ અમે પે કરી દઈશું. પાણીની ટેન્કર અમે રેગ્યુલર છાંટીએ છીએ. નેટ બાંધવાથી સોલ્યુશન આવી જશે સાહેબ? 80 થી 90% અત્યાર સુધીમાં આવી જાય. હાલ અત્યારે તેઓનું કેવું છે કે ટ્રકમાંથી મોટાભાગની ડસ્ટો પણ ઉડી રહી છે અને ટ્રકો પણ બંધ કરવાનું છે, તો આ કઈ રીતે સોલ્યુશન આવશે? ને એમાં એવું છે, પછી અમારે કમ્પલસરી તારપોલી નગરની ગાડીઓ ભરવાનું બંધ કરવું પડશે. જે અમે અહીંયા ક્યારેક ક્યારેક ચલાવતા હતા, કે ટ્રકો બી અહીંની જ છે બધી, બરોબર છે, આજુબાજુના ગામોની જ છે ટ્રકો પણ. તો અમારે તમારી ઓવરલોડ ભરાય છે, શું હકીકત છે? ક્યારેક ક્યારેક ભરાય છે, જરૂર હોય તો ભરાય છે, હંમેશા ભરાય એવું પણ નથી, પણ ક્યારેક ક્યારેક ભરાય. સમસ્યા વર્ષોથી હતી, પરંતુ અત્યાર સુધી જાગ્યા નહોતા. જ્યારે લોકો બંધ કરાવવા નીકળ્યા ત્યારે તમે જાગ્યા છો, શું કહેશો? એવું નથી સાહેબ, અમે બી ઘણી વખત આ વસ્તુનું બહુ અમારી કંપની સાથે ડિસ્કશન થયું છે, પછી રેલવેમાં બી અમે રજૂઆત કરી છે, પણ અમને ત્યાંથી રેલવેમાંથી ખાસ કરીને, કંપની તો હંમેશા રહે છે સાથે, પણ રેલવેમાંથી અમને જે નહોતો સપોર્ટ મળ્યો એ આ તમારા લેટર દ્વારા અમને સપોર્ટ મળ્યો. અને મેં તમને આજે આ પત્ર બી બતાવ્યો કે અમને રેલવેએ આ જે પરમિશન આપી છે
એ તમે જોઈ શકો છો કે ભાઈ એ અમને હવે બાંધવાની છૂટ આપી છે. તો અમારું બી ગામવાળાને એક જ નિવેદન છે કે ભાઈ તમે જો ખર્ચો બહુ મોટો છે પણ છતાંય તમે જો 2-3 મહિના જોઈ લો અને તમારી રિક્વાયરમેન્ટ મુજબ અમે કામ કરી શકીએ તો કરવા દેજો, નહીં તો અમે બંધ કરી દઈશું.